અમરેલીના ચાંદગઢ સીમ વિસ્તારમાં રૂટીન કામગીરી દરમિયાન 3 ટ્રેકરોની ટીમ પર સિંહણે અચાનક હુમલો કર્યો હતો। સ્કેનિંગ દરમિયાન થયેલા હુમલામાં ટ્રેકર ગોસાભાઈ હુપરને ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત ટ્રેકરને તાત્કાલિક અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ। મળતી માહિતી મુજબ સિંહણ શેત્રુંજી નદી પાર કરીને આ વિસ્તારમાં આવી હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે। છે તમારું ક્યાં રહ્યો છો ને શું બનાવ બન્યો છે? મારું નામ છોડિયા ઘનશ્યામ ગોવાભાઈ છે અને ગામ મારું દેવળિયા છે। તે 20-25 વર્ષથી નોકરી કરે છે। આ બનાવ કોઈ દી બનતો નહીં, અચાનક બનાવ બની છે। કેમ છે અત્યારે તબિયત? તબિયત સારી છે। મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી વન્યજીવ વિભાગ પાલિતાણા શેત્રુંજી વન વિભાગ ના માર્ગદર્શન હેઠળ અને તેમના પરમિશનથી હું ડૉક્ટર રાજન જાદવ મદદનીશ વન સંરક્ષક શ્રી શેત્રુંજી વન વિભાગ અમરેલી આપના માધ્યમથી જે આ ઘટના બની છે કે જેમાં અમારા એક ટ્રેકર એવા જે વન્યજીવોની સંભાળ લેતા હોય એવા ગોસાભાઈ ચોરિયા ને આજે વન્ય પ્રાણી દ્વારા ઈજા કરવામાં આવી છે। તેમની ટીમ 3 ટ્રેકરોની ટીમ આજે વન્ય પ્રાણી સંરક્ષણની રૂટીન કામગીરીમાં હતા। એ દરમિયાનમાં મેસેજ મળતા કે સિંહણ જે છે એ શેત્રુંજી નદી પાર કરીને એમના વિસ્તારમાં આવી છે, એટલે લાગુ સ્ટાફ દ્વારા તેમની સાથે સ્કેનિંગ કરતા સિંહણ દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો છે। આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે અત્યારે એમની તબિયત સારી છે અને કુદરત અને ભગવાનની દયાથી એમને એટલું લાગ્યું નથી